હાલો ફ્રેન્ડ્સ, તો આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 12ના પાઠ્યપુસ્તકના અર્થશાસ્ત્રને આવરી લેવું છે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા વિડિયો સેશનની. જોઈ રહ્યા છો, પહેલો પ્રશ્ન આપણી સમક્ષ છે ભાઈ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલેરી નક્કી કરી છે ભાઈ? કેલેરીની વાત છે. દૈનિક કેલેરી કેટલી હોવી જોઈએ? તો ગ્રામ્ય ક્ષેત્ર આવે ને એટલે 2400 યાદ રાખવાની ભાઈ, બરાબર. ગ્રામ્ય ક્ષેત્ર આવે એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલેરી નક્કી કરી? 2400 કેલેરી નક્કી કરી છે, બરાબર. તો મિત્રો, શહેરી ક્ષેત્રે કેટલી કેલેરી હશે? પ્રશ્નાર્થ ચિહ્ન કરતો જાઉં છું, જવાબ કમેન્ટ કરો ભાઈ. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12માં શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી થયા હતા? જો શહેરોમાં થોડો ખર્ચો વધારે થાય એટલે એ લોકો કહેતા ગયા કે ભાઈ 1000 રૂપિયા ખર્ચો થાય, બરાબર. એટલે અહીંયા સાચો જવાબ 1000 રૂપિયા આવે છે. સી ઓપ્શન 1000 રૂપિયા સાચો જવાબ બને છે. તો એ પણ એક યાદ રાખજો. તો મિત્રો, ગામડામાં કેટલો ખર્ચ થતો હશે? હે ભાઈ, ગામડામાં કેટલો ખર્ચ થતો હશે આ તેંડુલકર સમિતિની ભલામણના આધારે? આ બે પ્રશ્નોના જવાબ તમારે જ મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને કહેવાના છે. વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં હતી? તો ભાઈ, જૂની આંકડાકીય માહિતી છે ને પાઠ્યપુસ્તકની છે, એટલે છતાંય આપણે યાદ રાખવી પડે. ગોવામાં સૌથી ઓછી હતી ભાઈ, બરાબર. ગોવામાં સૌથી ઓછી ભાઈ ગરીબી જોવા મળતી હતી ભાઈ. પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, ભવિષ્યમાં પૂછાવા લાયક કહી શકાય. વર્ષ 2011-12ના અંદાજ મુજબ 30થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? તો મિત્રો, વિવિધ રાજ્યોની શ્રેણી આપેલી છે પાઠ્યપુસ્તકમાં. ગરીબી ધરાવતા દેશોની એક શ્રેણી આપી છે. એમાં એવું કીધું છે ભાઈ 30%થી લઈને 40%ની વચ્ચે આવતા રાજ્યો. તો આમાં કોનો સમાવેશ થાય? આમાં ઓડિશાનો સમાવેશ થાય છે ભાઈ, બરાબર. ઓડિશાનો સમાવેશ આમાં થાય છે. જમ્મુ કાશ્મીર, પંજાબ, બરાબર, અને કર્ણાટક આનો સમાવેશ આમાં થતો નથી. આમાં સાચો જવાબ ઓડિશા આવે છે. ભારતમાં વર્ષ 2014 અને 16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓની ટકાવારીનું પ્રમાણ પૂછ્યું ભાઈ. કુપોષણનું પ્રમાણ ઇન શોર્ટ કહો તો 15.2%, બરાબર. કુપોષણનું પ્રમાણ કેટલું છે ભાઈ? 15.2% જેટલું જોવા મળે છે ભાઈ. કુપોષિત લોકોની વાત છે. કોના અહેવાલ મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ તે ધ્યેય છે? ભાઈ, આવું કોણે કીધું? બરાબર. કોના અહેવાલ મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ તે ધ્યેય છે? તો આ માનવ વિકાસ અહેવાલની વાત છે ભાઈ, બરાબર. માનવ વિકાસ મુજબ ભાઈ આવું જોવા મળે છે. આગળ વધીએ. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા? તો ભાઈ, 5મી પંચવર્ષીય યોજના, બરાબર. 5મી પંચવર્ષીય યોજનામાં ઇન્દિરાબેન ગાંધી ગરીબી હટાવો. અત્યારે તો ઇન્દિરાબેન ગાંધીનું પણ અસ્તિત્વ નથી રહ્યું, છતાંય ગરીબી જોવા મળે છે. તો ગરીબી હટાવો, બરાબર, આવા સૂત્ર સાથે ભાઈ 5મી પંચવર્ષીય યોજનામાં ગરીબી દૂર કરવા માટેના ઉપાયો હાથ ધરવામાં આવ્યા હતા. ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય. વર્ષ 2014-16માં ભારતમાં કુપોષિત વ્યક્તિઓની ટકાવારી પ્રમાણ કેટલું હતું? તો 15.2%. કેટલા ટકા હતું ભાઈ? 15.2% હતું. ખાસ યાદ રાખજો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલેરી હોવી જોઈએ? બરાબર. તો 2100 કેલેરી હોવી જોઈએ. કેટલી કેલેરી હોવી જોઈએ ભાઈ? 2100 કેલેરી હોવી જોઈએ, બરાબર. ખાસ યાદ રાખજો. જો અહીંયા ગ્રામ્ય ક્ષેત્રની વાત હતી ભાઈ. ગ્રામ્ય ક્ષેત્ર આવે એટલે 2400 આવે અને શહેરી ક્ષેત્ર આવે, બરાબર. શહેરી ક્ષેત્ર આવે એટલે કેટલી કેલેરી ઘટી જાય? 2100. કામ બહુ કરવાનું હોય નહીં ને ભાઈ એ લોકોને, એટલા માટે, બરાબર. ગામડામાં કામ કરવાનું હોય એટલે ત્યાં વધારે કેલેરી વપરાય. આમાં યાદ રાખી શકાય. એઝ યોર વિશ અને તમારી શક્તિ.
હવે તેંડુલકર સમિતિની વાત આવી તો તેંડુલકર સમિતિની ભલામણ મુજબ વર્ષ 2011-12 માટે ગ્રામીણ ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માસિક માથાદીઠ વપરાશી ખર્ચ કેટલા રૂપિયા નક્કી થયો? તો ભાઈ આ લોકોએ એવું કીધું કે 816 રૂપિયા રાખો ને ભાઈ. કેટલો નક્કી થયો ભાઈ? 816 રૂપિયા. વર્ષ 2013માં ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો વર્ષ 2013માં કયા રાજ્યમાં સૌથી વધારે ગરીબી હતી? છત્તીસગઢમાં. સૌથી ઓછી ક્યાં હતી? તો સૌથી ઓછી ગરીબી ગોવામાં જોવા મળતી હતી. આમથી તમે જાણો છો ગોવા નાનું એવું રાજ્ય છે અને ડેવલપેડ સ્ટેટ બનવા જઈ રહ્યું છે ભાઈ, એટલા માટે. વર્ષ 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલું હતું? તો અપેક્ષિત આયુષ્ય 68 યર, 68 વર્ષ હતું ભાઈ. કેટલા વર્ષ હતું? 68 વર્ષ હતું. વર્ષ 2014માં ભારતમાં બાળ મૃત્યુ દર કેટલો હતો ભાઈ? તો બાળ મૃત્યુ દર 39. 1000 જીવતા જન્મેલા બાળકોની સામે 39 જેટલા બાળકો મૃત્યુ પામતા હતા ભાઈ. કોના માપવા માટે લોરેન્જ વક્રનો ઉપયોગ થાય છે? તો ભાઈ સાપેક્ષ ગરીબી માટે, બરાબર. સાપેક્ષ ગરીબીની માપણી કરવા માટે આ લોરેન્જ વક્ર નામની પદ્ધતિનો ઉપયોગ થાય છે મારા વાલા. ગરીબી રેખા નક્કી કરવા માટે કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો સમાવેશ કોણે કર્યો હતો? તો જો ભાઈ શિક્ષણની સાથે સાથે કેલરીની સાથે સાથે શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બંનેને સમાવવા જોઈએ, આવું તેંડુલકર સમિતિની ભલામણ દ્વારા કરવામાં આવ્યું. પ્રોફેસર સુરેશ તેંડુલકર, બરાબર. પ્રોફેસર સુરેશ તેંડુલકરની ભલામણથી આ નાખવામાં આવ્યું હતું. નીચેનામાંથી કયો નિર્દેશક ગરીબીનો નિર્દેશક નથી? તો જો ભાઈ રહેઠાણ ગરીબી બતાવે, પીવાનું પાણી ગરીબી બતાવે, વીજળીનો વપરાશ ગરીબી બતાવે, ઔદ્યોગિક રોજગારીનો ઊંચો દર આ ગરીબી બતાવતો નથી. શિક્ષિત બેરોજગારોને મદદ કરવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી? તો ભાઈ શિક્ષિત બેરોજગારોને, બરાબર, શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવાના ઈરાદાથી PMRY, બરાબર, PMRY આ યોજના શરૂ કરવામાં આવી, બરાબર. પ્રધાનમંત્રી રોજગાર ગેરંટી યોજના, બરાબર. આ યાદ રાખજો, PMRY. કયા ક્ષેત્રમાં કામદારો માટે અટલ પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી? તો અસંગઠિત ક્ષેત્ર હોય, અસંગઠિત જેટલા પણ ક્ષેત્રો હોય, બરાબર, એમના માટે આ અટલ પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે. પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? તો પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી, બરાબર, 2014માં. તારીખ સહિત તમારે યાદ રાખવાનું રહ્યું ભાઈ, બરાબર. તારીખ સહિત તમારે યાદ રાખવું જ જોઈએ કે ભાઈ પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી. તારીખ સહિત તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાની રહેશે ભાઈ, બરાબર. યાદ રાખજો. આગળ વધીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? તો 2015માં શરૂ કરવામાં આવી. ગરીબી એ શું છે? તો ગરીબી એ હકીકતે અભાવની સ્થિતિ છે. લોકો પાસે વસ્તુ ન હોય, લોકો પાસે ખાવા માટે પૈસા ન હોય, એ અભાવ કહેવાય, અભાવની સ્થિતિ. ગરીબી એ કેવી ઘટના છે? તો ગરીબી એ સાપેક્ષ ઘટના છે. કેવી ઘટના છે ભાઈ? સાપેક્ષ ઘટના છે. ગરીબી એ કેવો ખ્યાલ છે? તો ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. આવકની અસમાનતા એટલે ખાલી જગ્યા ગરીબી. તો ભાઈ આવકની અસમાનતા એટલે સાપેક્ષ ગરીબી. સંપૂર્ણ ગરીબી એટલે શું? તો સંપૂર્ણ ગરીબી એટલે નિરપેક્ષ ગરીબી. સંપૂર્ણ ગરીબી એટલે કયો શબ્દ તમારો સાચો જવાબ બને ભાઈ? નિરપેક્ષ ગરીબી. કુપોષિત વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો આવે છે? તો ભારતનો ક્રમ બીજો આવે છે ભાઈ. સૌથી વધુ અપેક્ષિત આયુષ્ય ધરાવતો દેશ કયો છે? તો નોર્વે નામનો દેશ છે ભાઈ, જ્યાં સૌથી વધારે લાંબુ લોકો જીવન જીવી રહ્યા છે ભાઈ, એટલે જ એને સૌથી વધારે અપેક્ષિત આયુષ્ય ધરાવતો દેશ આવું કીધું છે. વર્ષ 2014માં
ભારતમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ ખાલી જગ્યા હતું કેટલું હતું તો 39 હતું ભાઈ, 39 હતું. વિશ્વની કેટલી વસ્તી એડ્સનો ભોગ બની છે? તો તમે જાણો છો ભાઈ 2.3 કરોડ જેટલી વસ્તી એડ્સ જેવા જીવલેણ રોગનો ભોગ બની ગઈ છે. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જાઓ, બરાબર. અને હા, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ નંબર ઉપર માત્ર ને માત્ર વોટ્સઅપ કરી શકો છો ભાઈ, બરાબર. વોટ્સઅપ કરી શકો છો, બરાબર. આગળ વધીએ આપણે. વર્ષ 2011માં ભારતમાં કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગામડામાં વસે છે? તો આમાં ઓપ્શન ઉપર કામ કરવાનું હોય એટલે 70% આપણો ઓપ્શન સાચો પડે છે. વર્ષ 2011 મુજબ સૌથી વધારે સાક્ષરતા ધરાવતો દેશ જણાવવાનો છે ભાઈ. તો સૌથી વધારે સાક્ષરતા બ્રાઝિલમાં હતી ભાઈ, બરાબર. સૌથી વધારે સાક્ષરતા બ્રાઝિલમાં હતી. વર્ષ 2011 મુજબ બેરોજગારીનો દર જણાવો. તો બેકારીનો દર 9%ની આજુબાજુ હતો ભાઈ. કેટલા ટકાની આજુબાજુ? 9%ની આજુબાજુ. ગીની ગુણોત્તરનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે જ હોય છે, બરાબર. ભારતમાં મકાનમાં જ શૌચાલયો ધરાવતા કુટુંબોની ટકાવારી કેટલી? તો 66% ભાઈ, બરાબર. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયની સ્થાપના કરવાની, બરાબર, વિકસાવવાની કામગીરી દરેક ઘરે ઘરે કરવામાં આવી હતી. તો એ 66% સુધી પહોંચી છે. કઈ પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ઉદ્યોગોનું મહત્વ મળ્યું? તો ભાઈ બીજી પંચવર્ષીય યોજનાથી જ, બરાબર, બીજી પંચવર્ષીય યોજનાના અમલથી જ ભાઈ મોટા પાયાના ઉદ્યોગોના વિકાસ ઉપર ધ્યાન આપો, આવું નક્કી થયું. વર્ષ 2011ની વાત છે મુજબ ભારતમાં ખાલી જગ્યા ટકા લોકો સાક્ષર હતા. તો 74.4%, બરાબર. 74.4% એટલે કે 74.4% જેટલા લોકો સાક્ષર હતા. બ્રાઝિલમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો બ્રાઝિલમાં સાક્ષરતાનું પ્રમાણ 91%, 91% હતું. વર્ષ 2014 મુજબ નોર્વેમાં અપેક્ષિત આયુષ્ય કેટલું હતું? તો 14ની આંકડાકીય માહિતી પૂછી 81.6 વર્ષ ભાઈ. નોર્વેના માણસો કેટલું લાંબુ જીવન જીવતા? તો 81 વર્ષ ઉપર, એટલે કે 81.6 જેટલું વર્ષ પોતાના જીવનના ગાળતા. ગરીબીનો ખ્યાલ સમજવા ગરીબીના કેટલા વિભાગ પાડવામાં આવે છે? તો 2 વિભાગ પાડવામાં આવે છે, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. શહેરી વિસ્તાર માટે કેટલી દૈનિક કેલરી નક્કી કરાય છે ભાઈ? તો શહેરી વિસ્તાર માટે ભાઈ 2100 કેલેરી, તો ગામડા માટે 2400 કેલેરી. ભારતનું સૌથી ઓછું ગરીબ રાજ્ય ગોવા છે, તો સૌથી વધુ ગરીબ રાજ્ય એટલે આપણું છત્તીસગઢ ભાઈ. ગર્વ લેવા જેવી વાત નથી, પણ છતાંય આપણે સમજવું પડે. જો આર્થિક વિકાસ સાધન હોય તો માનવ વિકાસ એ શું છે? તો માનવ વિકાસ એ ધ્યેય હોવો જોઈએ, બરાબર. ગરીબી નાબૂદી માટે કઈ યોજનામાં વ્યૂહરચના ઘડાઈ? તો 5મી પંચવર્ષીય યોજનામાં વ્યૂહરચના ઘડાઈ હતી. નીચેનામાંથી કઈ સગવડોનો સમાવેશ લઘુત્તમ જીવન ધોરણનો ખ્યાલ નથી? તો મિત્રો, વીજળીની સુવિધા. જો શિક્ષણ મળવું જોઈએ, આરોગ્ય મળવું જોઈએ, રહેઠાણ મળવું જોઈએ, પણ વીજળીની સુવિધાની વાત અહીંયા કરી છે. વર્ષ 2013 મુજબ ભારતનું સૌથી ગરીબ રાજ્ય, તો સૌથી ગરીબ રાજ્ય એટલે આપણું છત્તીસગઢ હતું. તેંડુલકર સમિતિ દ્વારા શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા ખર્ચ કર્યો? 1000 રૂપિયાનો ખર્ચ એણે નક્કી કરવામાં આવ્યો હતો ભાઈ. ભારતમાં વર્ષ 2014 અને 16માં કુપોષિત વ્યક્તિઓની ટકાવારીમાં પ્રમાણ જણાવો. તો એમાં સાચો જવાબ આવે 15.2%. શું સાચો જવાબ આવશે? 15.2%. તેંડુલકર સમિતિ દ્વારા ગ્રામીણ ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કરાયા છે? તો ગ્રામીણ ક્ષેત્રમાં 816 રૂપિયા નક્કી થયા. તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી જ નાખ્યું હશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ શહેરી ક્ષેત્રે કેટલી કેલેરી? 2100 કેલેરી. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા?
5મી પંચવર્ષીય યોજના. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.